કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણો જે ટોપિક છે તમે જોઈ લીધો હશે. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આપણે 15 માર્ક્સનું પૂછાય છે. ડેટા ઇન્ટરપ્રિટેશન મતલબ તમને ખબર છે કે માહિતીનું વર્ગીકરણ. આ લોકોએ ડેટા ઇન્ટરપ્રિટેશનને સિલેબસમાં રિઝનિંગમાં મૂક્યો છે. તમને ખબર હશે કે તમે કોન્સ્ટેબલના પેપરનું એનાલિસિસ કરો તો 30 માર્કનું તો મેથ્સ હતું જ, 30 થી 32 માર્કનું મેથ્સ હતું, ઉપરાંતનું 15 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે ટોટલ મેથ્સ 45 થી 47 માર્કનું ગયા વખતે કોન્સ્ટેબલમાં પૂછાણું, બરાબર. અને એમ પણ એ લોકો એને રિઝનિંગમાં ગણે છે, એટલે 15 માર્કનું રિઝનિંગ પૂછાણું, 15 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન, એવી રીતે 30 માર્ક ગણે છે. પણ આપણને ખબર છે કે ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે, માહિતીનું વર્ગીકરણ, પ્યોરલી મેથ્સનો સબ્જેક્ટ છે. જો તમને ટકાવારી, સરાસરી એ બધા મેથ્સના ચેપ્ટર આવડતા હોય તો જ તમે ડેટા ઇન્ટરપ્રિટેશનનું ચેપ્ટર ખૂબ સારી રીતે કરી શકો છો. તો આજે આપણે જોઈએ, એટલે તમારે તૈયારી શું કરવાની છે કે તમે લોકો વિચારતા હોય કે કોન્સ્ટેબલમાં 30 માર્કનું મેથ્સ પૂછાય, પણ 30 માર્કનું નથી પૂછાતું. કોન્સ્ટેબલમાં મેથ્સ પૂછાય છે 45 માર્કનું. 45નું તો પૂછવાનું જ છે, કારણ કે 30નું પ્યોર મેથ્સ પ્લસ 15નું ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે 45 પ્લસ 2-3 માર્કનું ગયા વખતે વધી ગયું હતું, એટલે 47 થી 48 માર્ક જેટલું મેથ્સ હતું, બરાબર. આ ઉપરાંત પીએસઆઈમાં પણ એવું થાય છે કે 50 માર્કનું મેથ્સ અને 50 માર્કના રિઝનિંગમાં એ લોકો ડેટા ઇન્ટરપ્રિટેશનને રિઝનિંગમાં ગણી લે છે. એટલે આમ જોવા જઈએ તો મેથ્સ તમારું 65 માર્કનું ઓલરેડી થઈ જાય છે. હવે ડેટા ઇન્ટરપ્રિટેશનની શોર્ટકટની વાત છે. ગયા વખતે આ જે ગ્રાફ આવ્યો એના કારણે 3 પ્રકારના ગ્રાફ આપણે જોઈએ. આમ તો ગ્રાફની બીપીએલ ફેમિલી હોય છે. બીપીએલ ફેમિલી મતલબ બાર ગ્રાફ હોય છે, પાઈ ચાર્ટ હોય છે અને લાઈન ગ્રાફ હોય છે, બરાબર ને. પાઈ ચાર્ટ મતલબ એક સર્કલ આપેલું હોય ને એની અંદર આટલા પર્સન્ટેજ આ પણ આપણે પૂછાયેલો છે, આગળની સ્લાઇડમાં જોઈએ, બરાબર. લાઈન ગ્રાફ મતલબ આ રીતે એક એક્સ ને વાય અક્ષ આપેલા હોય અને આવી રીતે એક લાઈન આપેલી હોય, બરાબર. અને બાર ગ્રાફ મતલબ આ પણ તમારે કોન્સ્ટેબલમાં પૂછાયેલો છે. આ રીતે એક એક ટપકા આપેલા હોય, મતલબ આની એટલી એટલી વેલ્યુ હોય. આને આપણે બાર ગ્રાફ કહીએ, આને પાઈ ચાર્ટ કહીએ, આને લાઈન ગ્રાફ કહીએ, બરાબર. અને આ જે ચાર્ટ છે ટેબલ પ્રકારનો ચાર્ટ કહેવાય છે. તો જે બીપીએલ ફેમિલીમાં છે એમાંથી આ એક અલગ જ પ્રકારનો દાખલો છે, બરાબર. તો આની આપણે શોર્ટકટ શું છે? મેઇન વસ્તુ એ છે કે આની શોર્ટકટ શું છે. શું આટલા બધા લાંબા સરવાળા કરવા જરૂરી છે? ના, જરૂરી નથી. પહેલા તો ધારો કે તમારી પાસે આ પહેલો જ ગ્રાફ આવ્યો છે, બરાબર. તો તમારે ડાયરેક્ટ પહેલા સવાલ વાંચીને એનો જવાબ આપવાને બદલે પહેલા બધા સવાલો તમે વાંચો, આઈડિયા લ્યો કે ખરેખર શું પૂછ્યું છે. જુઓ તો ખરેખર તો તમને જે કીધું છે આ પહેલો પ્રશ્ન, દરેક શહેરની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક, મતલબ કે તમારે બધાનો સરવાળો કરવાનો છે. ટોટલ આંકડા 48 છે, તો 48 નો સરવાળો કરો તો કેટલી બધી વાર લાગે. એની કરતા તમે બીજો પ્રશ્ન પહેલા વાંચો, એમાં શું લખ્યું છે, દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી. દરેક પ્રોડક્ટની મતલબ કે આમ ઊભા સરવાળા કરવાના છે, આ એ, આ બી, સી અને ડી. તો તમને એવું લાગશે કે એમાં કેટલી બધી વાર લાગે, બહુ બધા સરવાળા છે. ના મિત્રો, ઓપ્શન જુઓ. આપણે સારામાં સારી વસ્તુ ઓપ્શન આપી છે. બીજો પ્રશ્ન આપણે પહેલા કરીએ, ચાલો વાંચો. દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી. એમાં પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, તમામ શહેરો મતલબ એવું થાય કે તમામ શહેરો તમારે સરવાળો કરવાનો છે આ રીતે આડો. જો સરવાળા કરવામાં કન્ફ્યુઝન ઘણા લોકોને થાય છે, કેના ઉપરથી આપણે સોલ્વ કરશું? આની ઉપરથી. તમામ શહેરો આપ્યા હોય મતલબ કે તમામ શહેરોનો આ રીતે સરવાળો કરવાનો, બરાબર છે. પણ આપણને અહીંયા જે આપી છે પ્રોડક્ટ આપેલી છે, તો પ્રોડક્ટનો સરવાળો આપણે કઈ રીતે કરવાનો હોય? આ રીતે, બરાબર, ABCD. તો પહેલો પ્રશ્ન એ છે કે દરેક પ્રોડક્ટની તમામ શહેરો, મતલબ તમામ શહેરો આ રીતે આવી રીતે ઊભા આપેલા છે. તો આપણે પ્રોડક્ટ એનો અમદાવાદનો સરવાળો, સુરતનો સરવાળો અને રાજકોટનો સરવાળો આવી રીતે કરતા જઈએ, બરાબર. હવે પહેલો પ્રશ્ન આપણે વાંચીએ, ચાલો. આ આપણે પછી કરશું, પહેલા જોઈએ. દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી, એટલે આપણે સરવાળો કરવાનો છે આ રીતે ઊભો. દરેક શહેરો એટલે અમદાવાદ, સુરત, રાજકોટ, એમાં પ્રોડક્ટ એમાં કેટલું ઉત્પાદન થયું. તો ઓપ્શન જોઈએ. પ્રોડક્ટ એના આ ઓપ્શન છે. હવે એમાં સરવાળો નથી કરવો, એકમનો અંક જુઓ. અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 5 છે અને 9 છે. તો માત્ર એકમના અંક ઉપરથી આપણે જવાબ લાવીશું. ચાલો, તો પ્રોડક્ટ એ માટે જોઈએ, ચાલો. 8, માત્ર એકમના અંકનો સરવાળો કરો. 8 ને 2 10 એટલે 0 થઈ ગયા, એટલે કાઢી નાખો. અહીંયા 0, 5 એટલે માત્ર 5 રાખો. 5 ને 0 5, 5 ને 4 9, 9 ને 7 16 એટલે માત્ર 6 યાદ રાખો. 6 ને 5 11 એટલે માત્ર 1 યાદ રાખો. 1 ને 5 6 એટલે 6 યાદ રાખો. 6 ને 3 9. મિત્રો છેલ્લે 9 આવે પ્રોડક્ટ એમાં, ટોટલ એ આપણો જવાબ છે. તો જુઓ તો 9 પ્રોડક્ટ એમાં માત્ર એક જ ઓપ્શનમાં છે. એનો મતલબ શું થયો મિત્રો? એનો મતલબ શું થયો કે આ જવાબ તો સાચો છે, પણ સાથે સાથે પ્રોડક્ટ બી માટે આઈ સાચું છે, પ્રોડક્ટ સી માટે આઈ સાચું છે અને પ્રોડક્ટ ડી માટે આઈ સાચું છે. સમજાય છે?
એનો મતલબ એવો થયો કે ઉપરનો જે પ્રશ્ન છે એનો જવાબ આપણને આમાં મળી જાય છે. સમજાય છે? ઉપરનો જે પ્રશ્ન છે એનો આપણે જવાબ મળી જાય છે. કઈ રીતે? કારણ કે આપણને અહીંયા એ જ આપેલું છે. આ રીતે જે આ પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી અને પ્રોડક્ટ ડી નો આપણે ઉભો સરવાળો કરીએ છીએ એ જ આ છે. જો તો તમામ શહેરોની તમામ પ્રોડક્ટ, તો તમારે આ રીતે આડો સરવાળો કરવાનો છે તો બધું એક જ ને. ટોટલ 48 અંકોનો સરવાળો કરવાનો. તો 48 અંકોનો સરવાળો કરવાની ક્યાં જરૂર છે? આપણને આનો જવાબ મળી ગયો છે. તો હવે આ 4 વસ્તુનો સરવાળો કરીએ એટલે ઉપરનો જવાબ આવી જવાનો છે. હવે જો એમાંય થાય તો ઘણાને એવું લાગે કે આમાં તો બધા 15 છે, લાખો સરવાળો કરવો જ પડશે. તો એની પણ જરૂર નથી, અંદાજિત સરવાળો કરી શકાય છે. જુઓ મિત્રો, 559 તમને દેખાય છે અને 500 લઈ લો, અને 400 લઈ લો. 500 + 400 900, 900 + 300 1200, 1200 + 500 એટલે 1700 થાય છે. યાદ રાખો 1700. હવે 1700 ની ઉપર કેટલું જાય છે? તો કે આ 60 લઈ લીધા, આ 1 અને 59 એટલે આ 60 થયા, આ 20 થયા એટલે 80 થયા. 80 ની ઉપર 35 જાય છે એટલે 115 થાય. મતલબ આમાં તમે 115 ઉમેરો તો 1815 જવાબ છે. યસ. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણો આવી ગયો છે 1815. સીધો જ તમે જવાબ આપી શકો છો. બરાબર, અંદાજિત. અને આ પરફેક્ટ જવાબ આપણા બે આવી ગયા. કોઈ જાતનો મેં સરવાળો કર્યો નથી. દરેક પ્રશ્નમાં કંઈક ને કંઈક ક્લ્યુ આપેલી જ હોય છે. એટલા માટે બધા એવું લાગે કોન્સ્ટેબલનું પેપર અઘરું છે, પણ અઘરું નથી. માત્ર ટ્રીક આપેલી છે આ ગ્રાફમાં, એ ટ્રીક સમજવાની જરૂર છે. ત્રીજામાં પણ સરવાળો કરવાની જરૂર નથી. વાંચો તો પ્રશ્ન. દરેક શહેરોની તમામ પ્રોડક્ટના વેચાણની સરેરાશ. દરેક શહેરની તમામ પ્રોડક્ટ એટલે પ્રોડક્ટ આમ તમને આડી આપેલી છે. મતલબ કે તમારે આ રીતે આડો સરવાળો કરવાનો છે. પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી અને પ્રોડક્ટ ડી અમદાવાદ માટે. બરાબર. હવે આપણે આ પ્રશ્નની જેમ જ ઓપ્શન જોઈએ. અમદાવાદમાં કેટલી સરાસરી છે? 167.75, અહીંયા 147, અહીંયા 139, અહીંયા 167.50. સરેરાશનો મતલબ શું થાય છે મિત્રો? કે બધાનો સરવાળો કરીને પ્રોડક્ટ કેટલી છે? 4. તો ભાગ્યા 4 કરવાનું છે. બરાબર. આપણે જોઈએ સરવાળો આપણે નહીં કરીએ, આમાંય સરવાળો નહીં કરીએ, માત્ર એકમના અંક ઉપરથી જવાબ આવી જશે. યાદ કરીએ. ચાલો, તો આપણે અમદાવાદ માટે પ્રોડક્ટ એ, બી, સી, ડી નો સરવાળો કરવાનો છે માત્ર એકમના અંકથી. ચાલો, 8 ને 2 10, 0 થઈ ગયું. 0 ને 0 5 આવી ગયું. 5 ને 5 10, 0 થઈ ગયું. કેન્સલ. અહીંયા 0, અહીંયા 8, 8 ને 8 16, 6 ને 5 11 નો એકડો, 1, 1 ને 5 6 અને 6 ને 5 11 એટલે એકડો. માત્ર એકમનો અંક 1 આવે છે મિત્રો. હવે ખાસ યાદ રાખો, જ્યારે કોઈ સંખ્યાને તમે 4 વડે ભાગતા હો એટલે છેલ્લે એકડો આવે, બગડો આવે કે તગડો આવે, શેષ 3 જ વધવાની. કાં તો શેષ 0, 0 મતલબ કે નિશેષ ભાગી શકાય. બરાબર ને? તો એનો મતલબ કે જવાબ પોઈન્ટમાં નહીં આવે, જવાબ રાઉન્ડ ફિગરમાં આવશે. બરાબર, એક સમજાણું? તો આપણે તો અત્યારે એકમનો અંક 1 આવ્યો છે એટલે આપણે રાઉન્ડ ફિગરમાં જવાબ નથી. એનો મતલબ એવો થયો કે અહીંયા જે રાઉન્ડ ફિગરમાં જવાબ આપ્યા છે એ આપણા જવાબ આવશે જ નહીં. બી ને સી તો ઓપ્શન શક્ય જ નથી. બરાબર, ઓકે. હવે આપણને એ પણ ખબર છે કે કોઈ સંખ્યાને 4 વડે ભાગીએ કાં તો 0 શેષ વધે, 1 શેષ વધે, 2 શેષ વધે, કાં 3 શેષ વધે. બરાબર. હવે એકમનો અંક જો 2 હોય અને એને 4 વડે ભાગીએ, તમને ખબર છે કે 2 ભાગ્યા 4 મતલબ કે 0.5 આવે. 0.5 મતલબ 0.50. તો 0.50 વાળો ઓપ્શન પણ ન હોય. કેમ ન હોય? કારણ કે આપણે એકમનો અંક 1 આવ્યો છે, 2 નથી આવ્યો. એટલે 0.50 વાળો જે ઓપ્શન છે એ પણ તમારે હટાવી દેવાનો. જો 167.50. તો સ્વાભાવિક છે કે છેલ્લે 1 હોય તો જવાબ કાં તો 0.25 આવે અથવા તો છેલ્લા બે આંકડા 0.75 આવે. આ ફિક્સ છે. બરાબર ને? તો આપણી પાસે એક જ ઓપ્શન રહ્યો છે કે 0.25 અથવા 0.75 વાળો આ જવાબ છે આપણો. તો શું જોવો છો મિત્રો? સિમ્પલ. કશો જ જાતનો મેં સરવાળો કર્યા વગર માત્ર એકમના અંક ઉપરથી જવાબ આપી દીધો. હવે જો ત્રીજો પ્રશ્નનો જવાબ તમને આવડી ગયો તો એના ઉપરથી ડાયરેક્ટ તમે પાંચમો પ્રશ્ન કરી શકો. તમારે બધા પહેલા પ્રશ્નો વાંચી નાખવાના, પછી એકબીજાને સાંકળવાના છે કે જો આનો જવાબ આવ્યો તો એના ઉપરથી હું ડાયરેક્ટ આનો જવાબ આવી શકીશ. કઈ રીતે? વાંચો તો. આમાં શું હતું? દરેક શહેરોની તમામ પ્રોડક્ટની વેચાણની સરેરાશ, મતલબ કે જેની સરેરાશ વધારે હોય એનો સરવાળો પણ વધારે હોવાનો. તો આમાં એવું જ પૂછ્યું છે. દરેક શહેરની 4 પ્રોડક્ટના થયેલા કુલ વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી વધારે વેચાણ કોનું થયું હોય તો કે અમદાવાદનું, કારણ કે એની સરાસરી મોટી છે. બીજા નંબરનું વેચાણ કોનું થયું હોય તો કે સુરતનું, કારણ કે એની સરાસરી રાજકોટ કરતા મોટી છે. તો જવાબ આવશે ઉતરતા ક્રમમાં અમદાવાદ, સુરત ને રાજકોટ. તો આપણો પહેલો જ ઓપ્શન છે અમદાવાદ, સુરત ને રાજકોટ. તો ત્રીજો પ્રશ્ન આવડી ગયો તો પાંચમો ઓટોમેટિક આવડી ગયો. બીજો આવડ્યો એટલે પહેલો ઓટોમેટિક આવડી ગયો. અને આમાં આપણે હજી કઈ સરવાળો કર્યો નથી. હવે આપણી પાસે છે ચોથો પ્રશ્ન. ચાલો, શું કીધું છે? દરેક પ્રોડક્ટની તમામ શહેરો મતલબ સરવાળો કઈ રીતે કરવાનો? તમામ શહેરો પરથી ખબર પડે.
કે તમામ શહેરો મતલબ આવી રીતે ઊભો સરવાળો કરવાનો છે. બરાબર. હવે જુઓ ઓપ્શન ઉપરથી આમાં પણ કરશું આપણે. ચોથો પ્રશ્ન, બરાબર, તમામ શહેરોની સરાસરી અને દરેક પ્રોડક્ટ એમાં આવી જવી જોઈએ. બરાબર. તો આપણે પહેલા ઓપ્શન જોતા જઈએ. દરેક પ્રોડક્ટની તમામ શહેરો, દરેક પ્રોડક્ટની તમામ શહેરો એટલે આ રીતે થશે. અમદાવાદ માટે આ સરવાળો થશે, સુરત માટે આ સરવાળો થશે અને રાજકોટ માટે આ સરવાળો થશે. તો પહેલા તો ઓપ્શન આપણે જોઈએ કે જ્યાં કોમન ઓપ્શન હોય ત્યાં આપણે કાઢી નાખીએ. અલગ ઓપ્શન હોવા જોઈએ. આ 186 છે, આ 186 એટલે આ આપણે કાઢી નાખીએ. બરાબર. બરાબર. હવે જોઈ લઈએ કે આપણે એવા કયા ઓપ્શન છે જે બધામાં અલગ છે અથવા તો એક બે ઓપ્શન જ કોમન છે. અહીંયા જો આપણે 106, 133, 78 અને 186 આ આપણે રાખીએ અને સી માં પણ એવું જ છે, આ આપણે રાખીએ. બરાબર. તો આ બે માંથી આપણો ઓપ્શન ટાર્ગેટ કરીએ કે કેના માટે આપણે કઈ પ્રોડક્ટ લેવી છે, પ્રોડક્ટ બી અથવા પ્રોડક્ટ સી. હવે થોડું આછળતી નજર તમે આમાં રાખો કે પ્રોડક્ટ બી નો સરવાળો અને પ્રોડક્ટ સી નો સરવાળો. બરાબર. હવે હું અહીંયા નજર નાખું છું તો બધા મને આંકડા 20-25 ની આજુબાજુ મળે છે. જો તો 20-25 ની આજુબાજુ સરવાળા મળે છે. હવે આનો હું અંદાજિત સરવાળો કરું છું મિત્રો, અંદાજિત સરવાળો. આ બધા 25-25 ની આજુબાજુ છે તો 25 ચોકું 100 થયું. આ પણ બધા 25 ની આજુબાજુ છે તો ઈ 25 ચોકું 100 થયું. આ પણ 25 ની આજુબાજુ છે તો ઈ પણ 25 ચોકું 100 થયું. મતલબ કે આ બધાનો સરવાળો 100, 200 અને 300, કદાચ 300 થી થોડો વધારે થતો હશે પણ એનાથી કઈ ફેર નથી પડતો. ધારો કે સરવાળો 300 થતો હોય અને હું એને કેટલા વડે ભાગવાનો છું ભાઈ? 3 વડે ભાગું, કારણ કે તમામ શહેરો કીધા છે. 3 વડે ભાગું તો જવાબ મારો 100 ની આસપાસ આવવો જોઈએ. જવાબ મારો 100 ની આસપાસ આવવો જોઈએ. ચોથા ઓપ્શનમાં આપણે જોઈએ કે કઈ જગ્યાએ મારો, આપણે બી ને સી જોવાનું છે. બરાબર. કઈ જગ્યાએ મારો ઓપ્શન અને એ સી નો ઓપ્શન, કારણ કે આપણે સરવાળો સી નો કર્યો છે, સી નો ઓપ્શન 100 ની આજુબાજુ આવે એવો આપણો ઓપ્શન કયો છે? તો કે 178, 106, 186, 133. જુઓ આ એક જ જગ્યાએ 106 આવે છે. એનો મતલબ કે આપણો જવાબ 100% બી છે. તો આમાં પણ મેં સરવાળો કર્યા વગર જવાબ આપી દીધો. હવે દરેક વખતે એવું નથી થતું, કારણ કે ઘણી વાર ક્લોઝ આપ્યા હોય. જો આમાં તો બધા દૂર દૂર આપ્યા છે, 178, 106, 100, કેટલો બધો ગેપ છે. એટલે આપણે એપ્રોક્સિમેશન સરવાળો કરીને જવાબ આપીએ કે, પણ જ્યારે ઓપ્શન નજીક નજીકના આપ્યા હોય, ધારો કે 106, 107 અથવા 108, તો આપણે સરવાળો કરવો પડે. પણ આ જે ગ્રાફ તમને કોન્સ્ટેબલમાં પૂછાણો છે એમાં એકેય દાખલામાં સરવાળો કરવાની જરૂર નથી. બધું અંદાજિત જ જવાબ આવી જાય. બરાબર. હવે ધારો કે સરવાળો કરવાની જરૂર પડે તો કઈ રીતે કરવો? જો આપણે આ 4 ની જ વાત કરીએ, 106 વાળાની. ચાલો હવે આમાં તમારે કોઈ એક બેઝ બનાવવો જોઈએ. ધારો કે આપણે સી નો ઉભો સરવાળો કરીએ છીએ, પ્રોડક્ટ સી નો, તો આ બધામાં બધા આંકડા 25 ની નજીક છે એટલે હું આ 25 ને બેઝ લઉં છું. બધા 25 હોય તો 25 ગુણ્યા 4 એટલે 100 થઈ જાય. બરાબર. 100 થઈ ગયા. હવે 25 થી જે પ્લસ હોય અને જે માઇનસ હોય, જે પ્લસ હોય પ્લસ રાખો, માઇનસ હોય માઇનસ, પછી બધાનો સરવાળો કરો અને 100 માં પ્લસ માઇનસ કરો. ચાલો, જો 20 છે એ 25 કરતા -5 ઓછા છે, 30 છે એ +5 વધારે છે, એટલે -5 અને ++ બધું 0 થઈ ગયું. આ તો 25 છે એટલે એ તો ગણાઈ ગયું છે, એનું કઈ જોવાનું જ નથી. 28 છે એ 25 કરતા 3 વધારે છે એટલે આનો સરવાળો 3 વધે, મતલબ કે 103 સરવાળો આવે. બરાબર. આ રીતે. હવે બીજામાં ધારો કે આ બીજામાં પણ આપણે બધામાં 25 જ સરાસરી લઈ લઈએ, તો આ તો 25 છે એટલે મતલબ કે આનો રફ સરવાળો મેં 100 કરી દીધો. હવે ખરેખર કેટલો થઈ જોઈએ? આ 25 છે એટલે એ ગણવાનો નથી. 28 +3 વધારે છે અને 22 -3 ઓછા છે, તો +3 ને -3 0 થઈ જાય. 25 કરતા 26 1 વધારે છે, મતલબ 100 માં મારે ખાલી 1 એડ કરવાનો છે એટલે આનો સરવાળો 101 થાય છે. ઉપરનો 103 થયો, આનો 101 થયો. હવે આનો કેટલો થાય? આમાં 25 આપણે બેઝ કરીએ તો 25 કરતા અહીંયા 25 કરતા આપણે 30 બેઝ રાખીએ. ચાલો અહીંયા આપણે 30 બેઝ રાખીએ તો 30 ચોકું ને 120 રફલી સરવાળો મેં કરી નાખ્યો. હવે આ 30 કરતા ઓછા 2 છે ને આ 30 કરતા વત્તા 2 છે, ઓછા વત્તા 2 કેન્સલ થઈ ગયા, 30 પોતે કેન્સલ થયા. આ 30 કરતા 4 ઓછા છે એટલે આમાંથી મારે 4 ઓછા કરવાના, એટલે જવાબ આવે 116. તો પહેલો હતો 103, બીજો હતો 101 અને પાછીનો છે 116. બરાબર. તો ટોટલ સરવાળો આ રીતે આવે. બરાબર ને? 310 ની આસપાસ, 320 ની આસપાસ જવાબ આવે આપણો. તો આ રીતે સરવાળો કોઈ એક બેઝ બનાવીને કરીએ, કઈ સમજાય છે? આમાં પણ તમે બેઝ બનાવી શકતા. જો ધારો કે આમાં તો આપણે સરવાળો કરવાની જરૂર પડી જ નથી, પણ ધારો કે સરવાળો કરવાની જરૂર પડી હોત આનો, તો આમાં તમે બેઝ શું બનાવી શકે? તો બધા જુઓ તો પહેલા તમારે જોવાનું કોની આજુબાજુ છે, તો કે 50 ની આજુબાજુ. તો 50 વાળા કેટલા ટોટલ આંકડા? 4, એટલે રફલી સરવાળો તમારો 200 આવી ગયો.
રફલી સરવાળો 200 આવી ગયો. હવે 50 થી પ્લસ માઇનસ કરો. આ -2 છે અને આ +2 છે. ઓછા વત્તા 2 કેન્સલ થઈ ગયા. ઓકે. હવે 50 થી આ +5 છે અને આ +10 છે. 5 + 10 એટલે 15. તો આમાં મારે ખાલી 15 ઉમેરવા પડશે, મતલબ આનો સરવાળો 215 થાય. બરાબર. જ્યારે ક્લોઝ ઓપ્શન આપ્યા હોય ત્યારે આપણે આ સરવાળો કરવાની જરૂર છે, બાકી આવા કોઈ સરવાળો કરવાની જરૂર નથી. તો સમજાઈ ગયું. આખો ગ્રાફ આપણે ઇઝીલી માત્ર સરવાળો કર્યા વગર અંદાજિત આપણે કરી શકીએ. હવે આપણે કોન્સ્ટેબલમાં પૂછાયેલો બીજો ગ્રાફ જોઈએ. આ ગ્રાફ કેવો છે મિત્રો? પાઈ ચાર્ટ છે. મતલબ કે એક સર્કલ આપેલું હોય અને એના વિવિધ ભાગો કરેલા હોય, એને પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. પ્રશ્ન એવો છે કે ટોટલ 2000 વિદ્યાર્થીઓ છે, બરાબર, એક કોલેજમાં, એક યુનિવર્સિટીમાં. એમાં કયા વિષયમાં કેટલા ટકા અભ્યાસ કરે છે તમને આપ્યું છે. વિજ્ઞાનમાં 25% છે એટલે 2000 ના 25% એટલે 200, બરાબર. વાણિજ્યમાં 20% છે, કલામાં 30%, કાયદામાં 15% અને અન્ય અધર વિષયમાં 10% છે. બધા ગોતવાની આપણે જરૂર નથી, આમ તો ઇઝીલી ગોતી ગઈ કારણ કે 2000 છે. છતાં આપણે ડાયરેક્ટ પ્રશ્ન જોઈએ. ચાલો જોઈએ. દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આપણે પહેલા કઈ ગોત્યા નથી, પણ આપણે જોઈ લઈએ કે જે બધામાં કોમન છે ને એ આપણે લેવાના જ નથી. જે કોમન છે એ લેવાના નથી. આપણે માત્ર એ ગોતો કે જે બધામાં અલગ છે. જો પહેલા તો અન્ય આપણે ગોતીએ. અન્ય ગોતવું બહુ સહેલું છે કારણ કે અન્યમાં 10% છે અને એના 2000 ના 10% એટલે 200 આવે. અન્યમાં 200 વિદ્યાર્થી હોવા જોઈએ એટલે આ ઓપ્શન નથી અને આ પણ ઓપ્શન નથી. બે ઓપ્શન નીકળી ગયા. અન્ય 200, અન્ય 200, બરાબર. હવે આપણે કાયદો અથવા કલા બેમાંથી એક પસંદ કરીએ. ચાલો કલાને આપણે પસંદ કરીએ તો કલામાં ટોટલ છે કેટલા? 30%. 2000 ના 30% કેટલા થાય? 600. તો કલામાં 600 વિદ્યાર્થી, અહીંયા 300 છે એટલે આપણે જે બે વિકલ્પ પસંદ કર્યા હતા એમાંથી આ વિકલ્પ ખોટો છે એટલે આપણો જવાબ આ છે, એટલે કે આપણો જવાબ ડી છે. બરાબર. આ ગ્રાફ તો આમેય સહેલો હતો. મેઇન વાર ઓલામાં લાગતી હતી પહેલા ગ્રાફમાં, બરાબર. છતાં આમાં ઘણી શોર્ટકટ છે કે આપણે આ બધા વિદ્યાર્થીઓ પહેલા ગોતવાની જરૂર નથી. માત્ર જે અલગ છે એ જ આપણે જોઈએ છે. ચાલો આટલું થઈ ગયું. ચાલો હવે બીજામાં. હવે શું કીધું છે કે વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85% અને કાયદામાં 85, 55 અને અન્યમાં 25% મહિલા વિદ્યાર્થી છે. મિત્રો આખો ગ્રાફ અન્ય અને કલા આ બે જ વિદ્યાર્થીઓ ગોતીને આપણે કરી શકીએ છીએ. ચાલો હવે મહિલા વિદ્યાર્થી, ફિમેલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કીધી છે તો ફરીવાર જ્યાં 200 છે એના ઉપર ધ્યાન નથી આપતો. બધા સરખા છે. આમાં બધા સરખા છે. 240 એમાં ધ્યાન નથી આપતા. પહેલા આપણે અન્યમાં લઈ લઈએ. આપણે માત્ર ગોતશું અન્ય અને કલા. જુઓ તો ચાલો અન્ય મતલબ અન્યમાં 25% મહિલા છે. અન્ય હતા કેટલા? હમણાં જ આપણે ગોત્યા કે 200. 200 માંથી 25% એટલે 50 મહિલા વિદ્યાર્થી છે અને 150 પુરુષ વિદ્યાર્થી છે. બરાબર ને? આ મેલ છે, આ ફિમેલ છે. તો 50 ક્યાં છે? અન્યમાં 50 હોય રાખો, બાકી બધા જવા દો. ચાલો આ બે ને ચોકડી, આ બે જવાબ આવે જ નહીં. કાં તો જવાબ આ છે અથવા જવાબ આ છે. હવે મેં શું કીધું કે કલા ઉપર ધ્યાન આપો. કલામાં કેટલા હોવા જોઈએ? કલા ગોત્યા વગર તમને જવાબ ખબર પડી જાય કે કલામાં ટોટલ વિદ્યાર્થીઓ હતા કેટલા. આપણે હમણાં જ ગોત્યું હતું કે અહીંયાથી આપણે ગોત્યું ને કે કલામાં ટોટલ વિદ્યાર્થી 600 છે. કલામાં જો ટોટલ વિદ્યાર્થી 600 હોય અને એની 85% ગર્લ્સ હોય, જો 600 ના 85% આપણે ગોતવા નથી જવા. 600 ના તમે 85% નહીં, 600 ના 80% કરો તો 480 ઉપર જવાબ આવે. હવે જુઓ તો આપણે બે ઓપ્શન જે સિલેક્ટ કર્યા એમાં કલામાં 480 ઉપર તો આ એક જ છે એટલે આ 165 નો જ હોય. એટલે આપણો જવાબ છે બી, કલામાં 510. હવે આપણે ગોત્યું નથી કલામાં 510, પણ આ લોકોએ હવે આપણને કહી દીધું છે કે કલામાં કેટલા છે? 510. તો આપણો જવાબ છે કે કલા ફિમેલ હતી 510 અને મેલ આપણને આની ઉપરથી મળી ગયા છે. કારણ કે મેં પહેલેથી આ પ્રશ્નો વાંચ્યા છે બધા. આગળ જતા મેલ ફિમેલ નો રેશિયો આવે છે એટલા માટે આપણે અત્યારથી આ એક્સરસાઇઝ કરતા જઈએ. બરાબર ને? ચાલો હવે ત્રીજો પ્રશ્ન. આમાં બી જવાબ આવી ગયો. પાંચેય વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે પુરુષ વિદ્યાર્થીઓ ગોતેલા છે. અન્યમાં આપણે ગોત્યા હતા કે અન્યમાં ટોટલ 200 હતા, એમાંથી 50 ફિમેલ હતી. ચાલો 150 મેલ છે તો પહેલા એ જ ગોતવાનું કારણ કે આમાં તો બધા સરખા છે, આમાંય સરખા છે. અન્યમાં મેલ 150 હોવા જોઈએ. તો આ જવાબ ખોટો છે, બી ખોટો અને ડી પણ ન આવે. આપણો જવાબ કાં તો એ આવે અથવા સી આવે કારણ કે આમાં 150, આમાં 150. હવે આપણે શું કર્યું? કલામાં આવો. કલામાં ફિમેલ 510 હતી એ આપણે ગોતી નથી, આ લોકોએ જ કીધું છે. અને મેલ કેટલા છે? 90. મેલ 90 ક્યાં છે કલામાં? ચાલો કલામાં મેલ 90. જો આપણે ઓપ્શન હતો આ તો આપણે ચોકડી જ મારી દીધી હતી. આ આપણે ચોકડી મારી દીધી હતી. એ સિવાયના બે ઓપ્શન કલામાં 90 આ એક જ જગ્યાએ છે. એનો મતલબ કે આપણો જવાબ એ છે, એ છે. બરાબર. માત્ર કલા અને અન્ય એના ઉપરથી જ આપણે બધાના જવાબ આપી રહ્યા છીએ. ચાલો મિત્રો હવે ચોથો. જો આ પ્રશ્નો પહેલેથી આપણે વાંચવાના ફાયદા છે કે આગળ જતા મેલ ફિમેલ નો ગુણોત્તર પણ કીધો છે
આપણે બધાનો ગુણોત્તર કરવાનો જ નથી, આપણે અન્ય અને કલાનો શોધેલો જ છે, એટલે આ બે ઉપર જ આપણે ગંગા તરી જશું. ચાલો, આમાં વિજ્ઞાનમાં 2:3 બધામાં સરખા, વાણિજ્યમાં 3:2 બધામાં સરખા. આપણે અન્ય ઉપર આવીએ. અન્ય આપણે ગોતેલા જ છે કે અન્યમાં 50 ફિમેલ અને 150 મેલ છે. 50 અને 150, બરાબર. તો 50 પણ રેશિયો કોનો કીધો છે? પહેલા મહિલા કીધી છે. મહિલા આપણે 50 હતી અન્યમાં અને 150, મતલબ 1:3 નો રેશિયો થાય. 5 તેરી 15. તો અન્યમાં 1:3 નો રેશિયો રાખો, બાકીના બે ઉપર ચોકડી મારો. મતલબ આપણો જવાબ એ નથી, બી નથી, કાં તો જવાબ આ છે, સી અથવા તો ડી છે. હવે કલા ઉપર આવો. ચાલો, કલામાં આપણે હમણાં જ જોયું કે ફિમેલ એટલી બધી 510 છે અને મેલ છે 90. તો કંઈ કર્યા વગર પણ ખબર પડી જાય ભાઈ કે 51 છે, એમાં તમે એનો ભાગ પાડો તો 17 તેરી 51 આવે. પેલું 3 તેરી 9 આવે. 17 નો આંકડો અવિભાજ્ય છે, એટલે મહિલામાં 17 નો આંકડો આવવો જ જોઈએ. આમને ખબર પડે કે 3 વડે ઉડાડો એટલે 17:3 આવે છે. તો કલામાં 17:3 ક્યાં છે? આપણા સી અને ડી માંથી. તો કે અહીંયા એક જ જગ્યાએ છે. બસ આપણો જવાબ છે સી. તો આ રીતે મિત્રો ઇઝીલી આપણે ગ્રાફ સોલ્વ કરી શકીએ છીએ. આ ચોથો હતો. હવે પાંચમો પ્રશ્ન શું કહેવા માંગે છે? ચાલો, દરેક વિભાગનું પરીક્ષાનું પરિણામ આપેલું છે કે પાસ થયા હોય ને જેટલા, એ 45% છે દરેક વિભાગમાં. નાપાસ 35%, એટી 20% ને આવી છે, બરાબર. તો તમને પૂછ્યું છે કે વિજ્ઞાનમાં પાસ, વાણિજ્યમાં નાપાસ. જો આપણે જોતા જઈએ, વિજ્ઞાનમાં પાસ બધા સરખા છે, વાણિજ્યના ઓપ્શન સરખા છે. આપણે માત્ર ને માત્ર અન્ય અને કલા ઉપર કરશું કોન્સન્ટ્રેટ. અન્યમાં નાપાસ ની સંખ્યા કીધી છે, તો નાપાસ કેટલા છે? 35. અન્ય છે કેટલા ટોટલ? આપણે ગોતેલું જ છે કે 200 છે. 200 છે. 200 માંથી નાપાસ થયા 35%, એટલે 200 ના 35% 70 થાય. અન્યમાં 70 નાપાસ થવા જોઈએ. તો મિત્રો પતી ગયો, જવાબ જ આવી ગયો. આમાં તો બીજા ઓપ્શનની જરૂર નથી. અન્યમાં 70 એક જ જગ્યાએ છે. તો આ જ આપણો ડાયરેક્ટ જવાબ આવી ગયો, બરાબર ને. અન્ય નાપાસ એટલે છેલ્લો છે, અને છેલ્લામાં 70 જુઓ તો એક જ જગ્યાએ છે. બસ આપણો જવાબ આવી ગયો. તો આવી રીતે કોન્સ્ટેબલનું પેપર અઘરું નહોતું. ટ્રિકી ક્વેશ્ચન હતા. ટ્રિકી ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવા એ તમને આવડવું જોઈએ, બીજું કશું જ નથી. ચાલો, હવે આ ત્રીજો ગ્રાફ છે. આને આપણે શું કહીશું? બાર ગ્રાફ જેવો છે, બાર ગ્રાફ. તો હવે આમાં શું કીધું છે કે એક શહેરમાં થયેલા વરસાદની વિગતો આપેલી છે. વરસાદ સેન્ટીમીટરમાં આપેલો છે. તમને કદાચ અહીંયા ન દેખાતું હોય તો તમને કહી દઉં કે જાન્યુઆરી મહિનો છે, એમાં 5 સેન્ટીમીટર વરસાદ થયેલો છે. ફેબ્રુઆરીમાં 2 સેન્ટીમીટર, માર્ચમાં 0.5 સેન્ટીમીટર, એપ્રિલમાં 1.5 સેન્ટીમીટર, અને છેલ્લે મે મહિનો આપેલો છે, જેમાં 8 સેન્ટીમીટર વરસાદ થયેલો છે. તો ખૂબ જ સહેલો, બાકીના બે ગ્રાફ કરતા પણ આ સહેલો ગ્રાફ છે, બરાબર. બાર ગ્રાફ જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન શું પૂછ્યું છે? પહેલા બધા પ્રશ્નો વાંચી જવાના છે, પછી ઇન્ટરલિંકિંગ જે લાગે એને તમારે એક સાથે સોલ્વ કરવાના છે. ચાલો, જો વર્ષના પ્રથમ 6 મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન, આમાં આપ્યા છે 5 જ, સરેરાશ વરસાદ 3 સેન્ટીમીટર હોય, 6 મહિનાનો સરેરાશ 3 સેન્ટીમીટર હોય, તો સરેરાશનું ચેપ્ટર તમને આવડતું હોય તો ખબર છે કે એ બધાનો સરવાળો 6 તેરીને 18 સેન્ટીમીટર થાય, બરાબર. તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ શક્ય છે? ઓછામાં ઓછો કીધો છે. એનો મતલબ એવો કે આ 6 મહિનાનો ટોટલ 18 આપ્યો છે, અહીંયા 5 મહિના આપેલા છે, તો 5 મહિનાનો પહેલા ટોટલ મારી દઈએ તો જૂનનો ખબર પડી જાય. ચાલો, 5 નો ટોટલ મારી આપણે. આ 2 થઈ ગયું, 2 ને 8 10 થઈ ગયું, 10 ને 7 17 થઈ ગયું. 5 મહિનાનો ટોટલ વરસાદ છે 17 અને 8 મહિનાનો વરસાદ છે 18. તો જૂનમાં ઓછામાં ઓછો 1 સેન્ટીમીટર વરસાદ 18 ઓછા 17 શક્ય છે. તો જવાબ છે 1 સેન્ટીમીટર. વેરી ઇઝી, આમાં કશું જ કરવાનું નહોતું. ચાલો, બીજો. જો આ આવડ્યો હોય તો આ બે ઇન્ટરલિંકિંગ છે. કઈ રીતે? પ્રથમ 5 મહિનાની સરેરાશ માસિક વરસાદ. પહેલા 5 મહિનાનો ટોટલ વરસાદ જો આપણે ગોત્યો છે, કેટલો છે? 17. હવે 17 નો સરાસરી ગોતવી હોય તો 5 મહિના એટલે 17 ભાગ્યા 5 કરવું પડે. હવે ઘણા લોકોને ખાલી અંદાજ લગાવો યાર, 17 ભાગ્યા 5 એટલે 5 તેરી 15, 3 થી ભાગ આલે 3 ની ઉપરનો જવાબ આવે. હવે ઓપ્શન તમે જુઓ તો યાર 3 થી ઉપર કોઈ જવાબ જ નથી, માત્ર એક જ છે, બરાબર. એટલે પહેલો આંકડો 3 આવવો જોઈએ. આ 5 પાછા બધા કહેશે 5 તેરી 15, ભાગ તો 3 થી ચલાવ્યો ને. અને બીજી એક શોર્ટકટ છે, એ તો આપણે ભૂલીએ છીએ કે કોઈ પણ સંખ્યાને તમે 5 વડે ભાગો એનો મતલબ એવો થાય કે સંખ્યાને સીધી ડબલ કરી દેવાની અને એમાં એક પોઈન્ટ કાપવાનો. ગેમ ઓવર. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગો. આ તો ખાલી 17 છે, ગમે એવી સંખ્યા હોય. ધારો કે 2 3
16 એને ભાગ્યા 5 કરો તો આખી સંખ્યા ડબલ કરો. 23 ના ડબલ 46, 16 ના ડબલ 32 અને 1 પોઈન્ટ કાપો. આ 5 વડે ભગાઈ ગયું. 5 વડે ભાગવાની શોર્ટકટ છે કે આપેલી સંખ્યાને ડબલ કરી નાખો અને 1 પોઈન્ટ કાપો. ઓકે, તો જવાબ ડાયરેક્ટ સામે છે 3.4. ચાલો ત્રીજો પ્રશ્ન. પ્રથમ 5 મહિનામાં શું કીધું છે? સૌથી સૂકો મહિનો કે જ્યાં સૌથી ઓછો વરસાદ થયો અને સૌથી ભીનો મહિનો કે જ્યાં સૌથી વધારે વરસાદ થયો છે. કેટલા ટકાનો વધારો થયો? મતલબ સૌથી ઓછા વરસાદથી જે સૌથી વધારે વરસાદી કેટલા ટકાનો વધારો છે? ચાલો ટકાવારીનું ચેપ્ટર આવડતું હોય તો જ આ દાખલો તમે કરી શકો. સૌથી સૂકો મહિનો 0.5 છે અને સૌથી હાઈએસ્ટ વરસાદ 8 છે. હવે જો ડાયરેક્ટ તમારે જવાબ આપવો હોય 0.5 થી 8 નો વધારો થયો તો આ કેટલા ટકાનો વધારો કહેવાય? જો તમે અલગ અલગ મેથડ શીખતા હો, ઘણા લોકો આમાં લાંબી રીત કરાવતા હોય છે, પણ જો મને પૂછવામાં આવે કે 0.5 થી 8 કેટલા ટકાનો વધારો છે, તો પહેલા તો તમે એવું મને કહો કે આ કેટલા ગણા છે? 0.5 કરતા 8 કેટલા ગણા છે? અહીંયા જે સંખ્યા છે, ધારો કે અહીંયા 1 હોત તો તમે ચોખ્ખો જવાબ આવે કે 8 ગણા. હવે આનું અડધું છે તો 8 નું ડબલ થઈ જાય, 16 ગણા છે. 0.5 કરતા 8 કેટલા ગણા છે? 16 ગણા. હવે તમને રેફરન્સમાં આનું પૂછ્યું છે કે આની કરતા કેટલા ટકા વધારે, એટલે 16 ગણા એટલે 1600% નહીં, પણ જવાબ આવે 1500%. એટલે આપણો ઓપ્શન છે 1500%. જો આ લાંબી રીતે કરવો હોય તો તમને કઈ રીતે કરો કે જે રેફરન્સ છે, આ પાયો છે, રેફરન્સ મતલબ પાયો છે, પાયાને આપણે બાદ કરવાનું અને પાયાને આપણે છેદમાં રાખવાનો. પાયો તો છેદમાં જ હોય, એને ગુણ્યા 100 કરો. બરાબર, આનો જવાબ આપો એટલે તમારો જવાબ આવી ગયો. બે બાજુથી પોઈન્ટ કાઢી નાખું છું. બરાબર, અને 15 પંચા 75 એટલે 1500%. ચાલો, તો આ લાંબી રીત છે, પણ આવું કશું કરવાની જરૂર નથી મિત્રો. જેટલી ગણા હોય, ધારો કે 7 ગણા હોય તો 600%નો વધારો કહેવાય, 10 ગણા હોય તો 900%નો વધારો કહેવાય. આ ડાયરેક્ટ ખબર હોવી જોઈએ કે આની કરતા 16 ગણા વધારે છે, એટલે જવાબ સીધો આપણો 1600% નહીં પણ 1500%. 100 ઓછા કરવાના. 100 ઓછા કેમ થાય? કારણ કે આ બે બાદબાકી થાય છે એટલે. ઓકે, ચાલો હવે આ ચોથો પ્રશ્ન, એ પણ કઈ ઇન્ટરલિંકિંગ જ છે. જુઓ તો હવામાન ખાતાની આગાહી મુજબ આગળના 3 મહિના, આમાં જે આપ્યા 5 મહિના સિવાયના 3 મહિના, જૂન જુલાઈ ઓગસ્ટમાં વરસાદ પ્રથમ 5 મહિનાના વરસાદ કરતા 25% વધારે છે. જો તો પહેલા પ્રશ્નનો જવાબ બીજાનો આપણે ફાઇન્ડ કરેલો છે, તો આ એના ઉપર જ છે. પ્રથમ 5 મહિનાનો ટોટલ વરસાદ 17 સેન્ટીમીટર હતો, એની કરતા પણ જૂન જુલાઈ ઓગસ્ટનો વરસાદ 25% વધારે છે. હવે 17 વત્તા 17 ખાલી કરીએ, 25%. આના આપણે કરવા જ નથી યાર. ઓપ્શન જુઓ ને, ઓપ્શન મેં પહેલા જુઓ. 17 વત્તા 17 કરો અને પછી હજી આપણે 17 ના 25% તો એમાં ઉમેરવાના બાકી છે, પણ એની જરૂર નથી. 17 વત્તા 17 34 થાય. 34 ઉપરનો જવાબ આવે તો 34 ઉપરનો ઓપ્શન તો એક જ છે ભૂરા, તો ટીક મારો યાર. 38.25 સીધો જવાબ છે. હજી જો પરફેક્ટ ગણવું હોય તો 17 ના 25% કરો, પણ એવી કોઈ જરૂર નથી, કારણ કે 34 ઉપરનો ઓપ્શન એક જ છે. જ્યારે આપણી પાસે ટાઈમ નથી હોતો ને આવા ટ્રિક ઇક્વેશન કરવાના હોય ત્યારે આ રીતે આપણે આગળ વધવું પડે છે. ચાલો, અત્યારે આપણે ચોથું, પાંચમું, છઠ્ઠું નથી ભણતા કે તેને તમને રીતના માર્ક મળે. રીતના માર્ક નથી મળતા, જવાબ કઈ રીતે લાવ્યો એના માર્ક મળે છે. બરાબર, ચાલો. પ્રથમ 5 મહિનામાં થયેલા વરસાદની સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોય તે જો. આપણે સરેરાશ તો ગોતેલી જ છે અગાઉના પ્રશ્નોમાં 3.4. તો 3.4 કરતા ઓછો વરસાદ થયો હોય એવા કેટલા મહિના છે? તો ગ્રાફમાં આપણે જોવું પડશે. 3.4 કરતા ઓછો આંકડો આ 1 છે, આ 2 છે અને આ 3 છે, તો જવાબ છે 3 મહિના. તો કેટલો સિમ્પલ છે. હવે આપણે બીજો લેક્ચર કાલે જ આવશે, એમાં પીએસઆઈમાં પૂછાયેલા આપણે 3 ગ્રાફ જોવાના છીએ, અને ડેટા ઇન્ટરપ્રિટેશન હું તમને પહેલેથી સમજાવીશ. મતલબ કે ટોટલ ચાર્ટ કેટલા છે અને રોજ આપણે 2 થી 3 ચાર્ટનો અભ્યાસ કરશો એટલે કોઈ પણ જાતનો ગમે એટલો અઘરો સવાલ પૂછાય તો 15 માર્ક તમને રમતા રમતા આવડી જવા જોઈએ. એ જ આપણું મેઇન લક્ષ્ય છે. ચાલો, થેન્ક યુ આજના ક્લાસ માટે. ગુડ ડે.